અમદાવાદથી સમાચાર મળ્યા છે કે વેજલપુર વિસ્તારમાં ચાલી રહેલા પુલના કામના કારણે વેપારીઓને ધંધા રોજગારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। વેપારી મિત્રોની રજૂઆતને ધ્યાને લેતા વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે તાત્કાલિક ડીવાયસીએમ સાથે મીટિંગ કરી કાર્યવાહી શરૂ કરી હતી। પુલના કામે લગાવવામાં આવેલા પતરા તાત્કાલિક હટાવવામાં આવ્યા છે, જેથી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને ધારાસભ્ય અમિતભાઈ ઠાકરનો આભાર વ્યક્ત કર્યો છે। નમસ્કાર। વેપારી મિત્રોના ઘણા સમયથી બોટ ભવાની બ્રિજ જે ચાલુ હતો તેના લીધે ધંધા રોજગારમાં બહુ જ તકલીફો પડતી હતી અને ટ્રાફિકની બી સમસ્યા હતી, પબ્લિકને બી અવર જવર કરવામાં તકલીફ પડતી હતી। તો વેપારી મિત્રોની રજૂઆત આપણા માનનીય ધારાસભ્યશ્રીને કરવામાં આવી અને તાત્કાલિક ધારાસભ્યશ્રીએ આપણા ડીવાયએમસી સાથે મીટિંગ રાખી અને વેપારી મિત્રોને ધંધાકીય રોજગારમાં તકલીફ ના પડે, પબ્લિકને તકલીફ ના પડે તેના અનુસંધાને સૂચન કરી અને તાત્કાલિક બોટ ભવાની બ્રિજની આજુબાજુમાં લગાવેલા જે પતરા હતા જે આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો તે આજથી ખુલ્લો મૂકવામાં આવેલો છે। તે બદલ તમામ વેપારી મિત્રો વતી હું સાહેબશ્રીનો